મારા માવતરની જેટલી પણ સેવા કરું ને એટલી મારા માટે તો ઓછી છે, કારણ કે એનું ઋણ મારાથી આ જન્મમાં તો નહીં ચૂકાય. કેમ કે જેને મને જન્મ દીધો છે, જન્મ દેનારીનું ઋણ કોઈ પણ મનુષ્ય આ જન્મમાં ચૂકવી શકતો નથી. 84 લાખ યોનિમાં ભટકી અને પછી આ મનુષ્ય અવતાર મળે છે. તો માટે જે પણ મનુષ્ય અવતાર મળ્યો છે તો કાંક તો એવું પરમાર્થનું કાર્ય કરવી કે જેથી આપણો આ મનુષ્ય જન્મારો સફળ થઈ જાય. એટલા માટે હું આ મારા વિડીયોના માધ્યમથી બધાય મારા ફેસબુક ફોલોવર મિત્રને કહું છું કે પરમાર્થના કાર્યમાં અને તમારા માતા પિતાની સેવામાં એવી રીતે સેવા કરજો કે જ્યાંથી આ તમારો જન્મ પણ સફળ થઈ જાય અને તમારા ફેરા પણ સફળ થઈ જાય. માટે આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો, પણ તમારા માવતરને જરૂર હાચવજો. જય રામ.